જય જોહાર। શું આના લીધે જ આપણો સમાજ આજે પાછળ છે? વાત કરી રહ્યો છું આપણા સમાજની, એ સમાજની જે જંગલની જેમ નિર્દોષ છે પણ સિંહની જેમ બહાદુર પણ છે। પણ સવાલ એ છે કે આપણો સમાજ આટલો બધો પાછળ અને ગરીબ શા માટે રહી ગયો છે? શા માટે આપણા સમાજના લોકોને 200-300 રૂપિયાની મજૂરી કરવા મજબૂર થવું પડે છે? શા માટે આપણા સમાજના લોકોને રોજગારી મેળવવા માટે બહાર જવું પડે છે? કેમ આજે ભારત પુલ તૂટવાથી, જાતિવાદથી, સારું શિક્ષણ ના મળવાથી, સાચો હક ના મળવાથી, સાચું ન્યાય ના મળવાથી તકલીફો વેઠવી પડે છે? કેમ આનો જવાબદાર તો સરકાર છે ને। સરકાર શા માટે હોય? કારણ કે તમે તમારી સરકાર નક્કી કરેલી છે, તમે તમારી સરકારને વોટ આપીને લાવ્યા છો, તમે સરકારને પસંદ કરેલી છે, તો સરકાર શા માટે આનો જવાબદાર હોય? તો જવાબદાર કોણ? આપણે પોતે, આપણો આ સમાજ। કારણ કે આપણો આ સમાજ જોવે તો બધું છે પણ બોલતો નથી, સમજે તો બધું છે પણ સમજાવતો નથી, બોલવા તો ઘણું બધું ઈચ્છે છે પણ ગુંગા થઈને બેઠા છે। જ્યારે કોઈની પર અત્યાચાર થશે, સરકારી કામોમાં ગ્રાન્ટો ખવાશે તો વાતો તો આખું ગામ કરશે પણ કોઈએ એક થઈને અવાજ નહીં ઉઠાવે। કેમ? કારણ કે આ સમાજના લોકોને ફક્ત નાસ્તા કૂદતા જ આવડે છે। આનું બધાથી મોટું કારણ છે પૂરતું શિક્ષણ ન મળવું। આપણા છોટાઉદેપુર જિલ્લામાં ઘણી બધી શાળાઓ છે અને દરેક ગામોમાં છે, પણ આપણા સમાજના લોકો આર્થિક રીતે શિક્ષણ મેળવવા નબળા પડી જાય છે। પણ આ સમયમાં જે લોકોને શિક્ષણ મળે છે તેમાંથી ઘણા બધા લોકો જલ્દી પૈસા કમાવાના લાલચમાં મજૂરી કરવા જતા રહે છે, અથવા જો કોઈ 10 કે 12 ફેલ થાય તો બીજી વખત એક્ઝામ જ નથી આપતા અને મજૂરી કરવા જતા રહે છે, અથવા કોઈ ખોટા માર્ગે જતા રહે છે અને તે લોકો 2 પૈસાની લાલચમાં મજૂરી જ કરતા રહી જાય છે અને ભવિષ્યમાં તેમના બાળકોને સારી રીતે ભણાવી શકતા નથી। હું કોઈ પણ આપણા સમાજને નીચો દેખાડવાની કોશિશ નથી કરતો, હું ફક્ત એ લોકોની આંખો ખોલીને સાચા દિશામાં દોરવાની કોશિશ કરી રહ્યો છું।